નમસ્કાર મિત્રો, જય ગુરુદેવ, જય માતાજી। મિત્રો, પૈસાની બચત નથી થતી, રૂપિયા આપણા ઘરમાં ટકતા નથી, ગમે એટલું કમાઈએ છીએ તો પણ વેડફાઈ જાય છે અને આવક કરતાં જાવક વધી જાય છે। તો મિત્રો, આવું કેમ બને છે? જો આવતું ધન વેડફાઈ જાય, તમારા ઘરમાં અવનવો બનાવ બને, વધારે પડતું લેણું એટલે કે કરજ ચડી ગયું હોય, કોઈ અઘટિત ઘટનાઓ તમારા ઘરમાં ઘટવા લાગે, બનવા માંડે અને એ બધો જ પૈસો આડા અવળા રસ્તે વેડફાઈ જાય છે। તો મિત્રો, આવું બધું કેમ બને છે, શા માટે બને છે અને આના માટે શું ઉપાય કરવો જોઈએ તે આપણે આ વિડીયોમાં જોઈએ। પણ તે પહેલાં હું તમામ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને એવી આશા રાખું છું કે આપ તમામ મિત્રો હેમખેમ સકુશળ રહો તેવી ગુરુદેવને ભગવાનને હું પ્રાર્થના કરું છું। મિત્રો, પૈસા ન ટકતા હોય, આવક આવતી હોય પણ બચત ન થતી હોય, ધનનો લાભ થાય પણ ધન પણ ન ટકતું હોય, ઘરમાં અવનવા બનાવ બનતા હોય અને પૈસા બધા, રૂપિયા બધા જે તમારા કમાયેલા છે તે આડાવડા રસ્તે જતા રહેતા હોય, તો મિત્રો એક જ ઉપાય છે, કોઈ પણ તમારા ઘરમાંથી એક વ્યક્તિ હનુમાનજીના મંદિરે જવું, હનુમાનજીના મંદિરે જઈ પૂજા અર્ચના કરવી, તેમને તેલ સિંદૂર ચડાવવું અને પુષ્પ ચડાવવા। જે તમે હનુમાનજીના મંદિરે જઈને તમે પુષ્પ જે ચડાવો છો હનુમાનજીને, ચડાવ્યા બાદ, પૂજા અર્ચના કર્યા બાદ તમે ત્યાંથી નીકળો એ વખતે હનુમાનજીના પગમાંથી તમે ચડાવેલા એક પુષ્પ ઘરે લઈ આવો, તેને લાલ કપડામાં બાંધીને તેને ઘરે આવીને પણ તે ફૂલની પૂજા કરી અને લાલ કપડામાં બાંધીને તેને તમારી તિજોરીમાં મૂકી દેવું અને હનુમાનજીને કોટી કોટી નમન કરવા, તેમનું સ્મરણ કરતું રહેવું। બીજું કે મિત્રો, તમે હનુમાનજીના મંદિરે ગયા છો તો ત્યાંથી હનુમાનજીના મંદિરેથી ચડાવેલું તેલ સિંદૂર થોડુંક લઈ આવવું, એ પણ ઘરે આવીને હનુમાનજીનું સ્મરણ કરતાં કરતાં તેની પૂજા કરવી અને એવી જ રીતે લાલ કપડામાં બાંધી અને તમે જે તમારા ઘરના જે મુખ્ય દરવાજો હોય ત્યાં આગળ તેને લગાવી દેવું। આવું કરવાથી હનુમાનજીની કૃપા તમારા ઉપર સદાયને માટે થશે અને મહાલક્ષ્મી માનો તમારા ઘરમાં વાસ થશે, તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ બની જશે, સકારાત્મક બની જશે। હનુમાનજીની કૃપા થાય એટલે તો પછી કહેવું જ છું, કહેવાય છે ને સંકટ મોચન હનુમાન, દરેક સંકટોમાંથી તમને મુક્તિ મળે છે। મિત્રો, આવા જ વિડીયો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળશે, તે માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને આવી જ માહિતી બીજા લોકોને, તમારા મિત્રોને મળે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી। જય ગુરુદેવ, જય માતાજી।